પ્રશ્ન 8 એક બગીચામાં રમતા જુદા જુદા વય જૂથના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ. કોષ્ટક આપેલું છે, પહેલામાં છે વર્ગ આપેલા છે 1 થી 2 અને બાળકોની સંખ્યા બીજામાં આપેલી છે. બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ પર આપણે શું કરવાનું છે, સ્તંભ આલેખ દોરો એમ કીધું છે. જો અહીંયા આપણે વર્ગ જોઈ લઈએ કે બરાબર છે કે નહીં. 1 થી 2, પછી 2 પૂરો થાય છે, અહીંયા 2 થી શરૂ થાય છે, 2 થી 3, 3 પૂરો થાય છે તો ત્રીજામાં 3 થી શરૂ થાય છે, 3 થી 5, 5 થી 7, 7 પૂરું થાય છે, 7 થી ચાલુ થાય છે. ટૂંકમાં પરફેક્ટ છે. બરાબર છે. આમાં આપણે -0.5 કે +0.5 કરવાની જરૂર નથી. જે છે એ જ કોષ્ટક પરથી આપણે શું કરશું, હવે સ્તંભ આલેખ દોરીશું. તો આમાં આપણે સ્તંભ આલેખ બનાવવાનો છે. બરાબર, તો સ્તંભ આલેખમાં આપણે શું કર્યું છે, એક્સ અક્ષ ઉપર આપણે શું લખ્યું છે, ઉંમર વર્ષમાં. તો જો આપણે વર્ગ જોઈએ ને તો 1 થી 2 થી ચાલુ થાય છે અને 15 થી 17 પૂરો થાય છે. તો વધારેમાં વધારે ઉંમર વર્ષ કેટલી છે, 17. તો આપણે અહીંયા શું લખ્યું છે, એક્સ અક્ષ ઉપર 1 2 3 4 5 6 ક્યાં સુધી લખ્યું છે, 17 સુધી લખ્યું છે. બરાબર, અહીંયા 17 સુધી લખ્યું છે. અને પછી વાય અક્ષ પર શું છે, વાય અક્ષ પર આપણે લખ્યું છે બાળકોની સંખ્યા. તો વધુમાં વધુ બાળકોની સંખ્યા કેટલી છે, 12 છે. એટલે આપણે અહીંયા પણ લખ્યું છે 0 પછી 1 2 3 4 5 6 7 12 સુધી લખ્યું છે. બરાબર, 12 સુધી. હવે આપણે આમાં જો વર્ગ લંબાઈ જોઈએ ને, વર્ગ એનો ઉંમર એ તો 1 થી 2, 2 થી 3, 3 થી 4, એટલે જ્યાં વર્ગ પૂરો થાય ત્યાં જ બીજો વર્ગ ચાલુ થાય છે. એટલે આમાં આપણે જેમ છે એમ જ રાખવાનું છે, 0.5 પ્લસ કે માઇનસ કરવાના નથી. અને ડાયરેક્ટ આપણે એક્સ અને વાયને વાય અક્ષ પર આપણે આલેખ દોરવાનો છે. તો જોઈ લઈએ આપણે આડી લાઈન એક્સ અક્ષ ઉપર આપણે ઉંમર લખી છે વર્ષમાં, અને ઊભી લાઈન વાય અક્ષ ઉપર આપણે શું લખ્યું છે, બાળકોની સંખ્યા. તો હવે જ્યારે ઉંમર 1 થી 2 વર્ષ હોય ત્યારે શું છે, બાળકોની સંખ્યા 5 છે. તો 1 થી 2 છે ત્યારે બાળકોની સંખ્યા કેટલી છે, 5. તો આપણે અહીંયા શું લખવાનું, 5 આ રહ્યું. તો અહીંયા 1 થી 2માં આપણે આમ લાઈન કરી દેવાની, આપણે આગળ જે આલેખ કર્યો હતો એવી રીતે. બરાબર, પછી ઉંમર 2 થી 3 હોય ત્યારે બાળકોની સંખ્યા કેટલી છે, 3 છે. તો 2 થી 3 આ રહ્યું, તો બાળકોની સંખ્યા 3, એટલે આપણે અહીંયા લાઈન કરી દેવાની. પછી 3 થી 5 હોય ત્યારે બાળકોની સંખ્યા 6 છે, એટલે આ 3 થી 5 કીધી છે. 2 થી 3, પછી 3 થી 5 કીધી છે. તો 3 થી 5 એટલે આ રહ્યું. 3 થી 5 બે કામ આપણે કરવાના છે. તો ત્યારે બાળકોની સંખ્યા કેટલી કીધી છે, 3 થી 5માં બાળકોની સંખ્યા 6 કીધી છે. તો 6 આ રહ્યા. તો 3 થી 5 સુધી આપણે લાઈન કરવાની. 3 થી 5 એટલે 5 અહીંયા છે ને, અહીંયા 3 છે ને અહીંયા 5 આ રહ્યો. તો 3 થી 5 આપણે ડબલ એકમમાં લાઈન કરવાની છે, આવી રીતે 3 થી 5. પછી જ્યારે 5 થી 7 હોય, 5 થી 7 હોય ત્યારે બાળકોની સંખ્યા 12 છે. તો 12 આ રહ્યા. અને 5 થી 7 એટલે અહીંયા આપણે 2 એકમ લેવા પડશે, 2 સેન્ટીમીટર. આ 5 થી અહીંયા 12 છે, 5 થી 7 એટલે આવી રીતે લાઈન કરવી પડશે. અહીંયા 5 થી 7 બંનેને આવરી લેવા પડશે. બરાબર, 5 થી 7. પછી 7 થી 10 હોય ત્યારે 9. તો 7 થી 10, 8, 9 અને 10. 7 થી 10 આટલો મોટો આપણે 1 2 ને 3 સેન્ટીમીટર આપણે લઈ લેવા પડશે. 7 થી 10 હોય ત્યારે કેટલી કીધી છે, 9. તો 7 આ રહ્યો અને 9 ક્યાં છે, અહીંયા છે. તો 7 થી 10, 10 ક્યાં છે, અહીંયા. તો આપણે અહીંયાથી અહીંયા સુધી લાઈન કરવાની, 7 થી 10. બરાબર, આ લાઈન કરવાની છે. 10 થી 15 હોય ત્યારે 10, 10 થી 15, 10 થી 15 એટલે અહીંયા 1 2 3 4 ને 5 ખાના આપણે આવરી લેવાના છે. 10 થી 15 હોય ત્યારે બાળકોની સંખ્યા કેટલી કીધી છે, 10 કીધી છે. તો 10 ક્યાં છે, આ રહ્યા. તો 10 આ રહ્યા. 10 થી અહીંયા છે 10. બરાબર, 10 થી 15 એટલે 10 11 12 13 14 ને 15 આ રહ્યા. તો અહીંયા સુધી આપણે લાઈન ડ્રો કરવાની છે. 10 થી 15 કીધી છે ને, તો અહીંયાથી અહીંયા સુધી લાઈન ડ્રો કરવાની છે આપણે, આવી રીતે કરવાની. બરાબર, અને છેલ્લો શું છે, 15 થી 17 હોય ત્યારે બાળકોની સંખ્યા 4. 15 થી 17 બે ખાના આવવાના છે. 15 થી 17 બાળકોની સંખ્યા 4. તો આ રહ્યું 4. અને 15 થી 17 એટલે અહીંયા આ બે ખાના આપણે આવરી લેવાના છે. હવે શું કરવાનું, લાઈન ડ્રો કરી દેવાની. દરેકને આપણે સ્તંભની જેમ જોડી દેવાના. આગળ આપણે કર્યું હતું ને આલેખમાં એ રીતે. બરાબર, આ દરેકને આપણે જોઈન કરી દેવાનું છે, લીટીઓ પાડી દેવાની.
ટૂંકમાં જ્યાં આપણે આડી લાઈન કરી છે ત્યાંથી એક્સ અક્ષ ઉપર લાઈન દોરી દેવાની છે, બરાબર. અહીંયા આવી રીતે, પછી આને આમ, પછી આવશે આવી રીતે આવશે, આમ આવશે અહીંયાથી અહીંયા આવશે 7 થી 10 અહીંયા સુધી આમ ડ્રો કરવાની, આને જોડી દે, આને પણ જોડી દેવાની જોડે, આને નીચે અહીંયાથી લઈને એક્સ અક્ષ પર, અને આને 17 પર, બરાબર. તો આપણો શું કયો આલેખ તૈયાર થયો? સ્તંભ આલેખ, બરાબર. ચેપ્ટર આપણે 8મા દાખલામાં જે પૂછ્યો છે સ્તંભ આલેખ દોરવાનો, તો આ રીતે આપણો સ્તંભ આલેખ તૈયાર થઈ ગયો છે. આ આપણો સ્તંભ આલેખ છે. 1 મિનિટ, હું તમને સરખો કરીને બતાવશે, નાનો કરીને. જો આ છે આપણો સ્તંભ આલેખ તૈયાર થઈ ગયો, બરાબર. જો આ છે આપણો સ્તંભ આલેખ.